हेलो फ्रेंड, वेलकम टू फ्री क्लासेस यूट्यूब चैनल। आज आ वीडियोनी अंदर तमारी समक्ष फरीथी एक टॉपिक लईने हाजर छुं जेनुं नाम छे अंकगणित संबंधी तर्क। बराबर, एटले के सीरीज जेवुं ज छे आ पण एना अंदर पण तर्कनो यूज करवानो छे अने जोवानुं छे तमारे के नंबरो वच्चे शुं संबंध छे अने एना आधारे तमारे प्रश्नोनो जवाब आपवानो छे। आना अंदर होय छे शुं के तमने जो फिगर एवी रीते आपेली होय अने अलग अलग नंबरो वच्चे कंईक संबंध होय अने एना आधारे बीजो नंबर आवेलो होय छे। सीरीजमां पण आवुं ज होय पण एमां शुं होय के सीधे सीधुं लखेલું होय छे अने अहींया फिगर स्वरूपे आपेલું होय अने तमारे शोधवानुं के शुं रिलेशन छे आ नंबरो वच्चे अने एना पछी तमारे एनो आंसर आपवानो होय छे। हवे आ वस्तुनी अंदर तमारे जो एक्सपर्ट थवुं होय बराबर के तमे झड़पथी जवाब आपी शको एना माटे शुं तमारे नंबर ऑफ क्वेश्चन लगावा जोईए एटले के एमने सोल्व करवा जोईए। ज्यारे तमे नंबर ऑफ क्वेश्चन सोल्व करी लेशो त्यारे तमारी पकड़ जे छे ए आ टॉपिक पर मजबूत थई जशे। तो आ विडियोनी अंदर आपणे 5 प्रश्नो जोईशुं। एक प्रश्न तमारा माटे पण छे जेनो तमारे आंसर आपवानो पछीथी, पण स्टार्ट करता पहेला हुं तमने કેટલીક બાબતો છે એ ડિસ્કસ કરી લઈએ કે ખરેખર આ ટાઈપના ક્વેશ્ચનનો આન્સર કેવી રીતે આપવાનો હોય છે। તો જો કેટલીક પ્રોસેસો હોય છે જે 99% ફિક્સ હોય છે કે આ પ્રકારની પ્રોસેસો જ એમણે યુઝ કરેલી હોય છે। તો અહીંયા હું તમને એક પ્રકારની પ્રોસેસ બતાવવા જઈ રહ્યો છું કે જે દરેક ક્વેશ્ચનમાં એ લાગતી હશે પણ અલગ અલગ રીતે લાગતી હશે। નેક્સ્ટ વિડીયોમાં બીજો એક કોન્સેપ્ટ લઈને હું તમારી સમક્ષ આવીશ અને એ વિશે પણ ડિસ્કસ કરીશું। તો જુઓ કે આના અંદર હોઈ શકે શું કે ધારો કે આ રીતે ફિગર હોય બરાબર, તમને જનરલી વચ્ચેની સંખ્યા જે છે એ પૂછતો હોય છે। તો હોઈ શકે ને કે આ બે સંખ્યાનો ગુણાકાર હોય અને આ બે સંખ્યાનો ગુણાકાર કરી અને એમનો સરવાળો કરી લીધો હોય અથવા બાદબાકી કરી લીધેલી હોય। એવી જ રીતે એવું પણ હોઈ શકે કે આ બે સંખ્યાનો ગુણાકાર હોય, આ બે સંખ્યાનો ગુણાકાર હોય અને એમનો સરવાળો કે બાદબાકી લીધેલું હોય। ટાઈપ 2 જોઈ લીધું। ત્રીજો પ્રકાર આવો પણ હોઈ શકે કે આમ સામે સંખ્યાનો ગુણાકાર કર્યો હોય અને પછી એમનો સરવાળો કે બાદબાકી કરી હોય। મેં ફક્ત એક જ વાત કરી કે ગુણાકાર કરેલો હોય, બીજી અલગ પ્રોસેસ પણ હોઈ શકે છે, એ નેક્સ્ટ વિડીયોમાં ડિસ્કસ કરીશું। તો શું હોઈ શકે કે સામ સામે સંખ્યાનો ગુણાકાર કર્યો હોય અને પછી એમને એડ કર્યું હોય અથવા એને બાદબાકી કરેલી હોઈ શકે। તો પહેલો ક્વેશ્ચન છે આપણો, જુઓ આ 3 ફિગર છે। આ 3 ફિગરના આધારે તમારે જુઓ બે ફિગરના આધારે તમારે લોજિક શોધી લેવાનું કે ખરેખર આ ક્વેશ્ચનમાં શું લોજિક છે અને એના આધારે પછી ત્રીજાનો તમારે જે જો વચ્ચેની સંખ્યા પૂછી છે કે વચ્ચે શું હશે એનો તમારે આન્સર આપવાનો છે। તો જુઓ વચ્ચે શું છે કે વચ્ચે 40 આપેલા છે। તો આપણે સ્ટાર્ટ કરીએ કે શું આમ સામેનો ગુણાકાર કર્યો છે એમને, તો કે પાય 25, આમે સામે ગુણાકાર કર્યો છે તો પાય 25, તો કે 25, 5 તરી 15, તો કે 15, તો સરવાળો કરી તો કેટલા આવે છે 40 આવી જાય છે। તો કે હા આનાથી સેટ થાય છે, પણ શું આગળ થાય છે સેટ, તો કે 7 6 42 અને 6 5 30, તો કે ના એ લોજિક અહીંયા ખોટું છે। ચલો બીજું લોજિક જોઈએ। તો હોઈ શકે જો આમ સામે ગુણાકાર એમને કર્યો નથી, તો બીજો લોજિક અપનાવીએ કે એવું હોઈ શકે કે આ બંનેનો ગુણાકાર, તો કે હા 25, આ બંનેનો ગુણાકાર તો કે 15, હવે 40 લાવવા માટે પ્લસ કરીએ તો કે 40 આવી ગયા, ઓકે બરાબર છે। હા તો કે એ લોજિક અહીંયા ચાલે છે। તો બીજામાં જોઈએ કે બીજામાં એ લોજિક સેટ થાય છે। તો આપણે બીજામાં જોઈએ તો જો 7 5 35, 6 6 36, આ બંનેનો સરવાળો કરીએ તો કેટલા આવી જશે 71, તો કે એ લોજિક અહીંયા સાચું છે। શું કર્યું છે કે આ બંને સંખ્યાનો ગુણાકાર કર્યો છે આ સાઈડની અને પછી એમને એડ કર્યા છે, એની જગ્યાએ તફાવત પણ લઈ શકે છે। તો હવે આપણે જે પ્રશ્ન પૂછ્યો છે એનો પણ આન્સર આપણે આપી શકીશું। કેવી રીતે, તો કે 9 કરી 27, અહીંયા પણ 3 નવા 27, શું કરવાનું પ્લસ, તો 27 + 27 કેટલા થઈ જશે 54, એટલે કે 54, તો 54 એનો જે રાઈટ આન્સર હશે। તમારે ફક્ત લોજિક જ શોધવાની જરૂર છે કે લોજિક કેવી રીતે છે અને ભાઈ તમે આન્સર આપી શકશો। આગળ જુઓ ક્વેશ્ચન નંબર 2, તો કે એના અંદર શું છે, તો જુઓ આમ સામે ગુણાકાર કરીએ તો 7 દુ 14 અને 9 દુ 18, તો કે 14 ને 18 થી 4 લાવવા હોય તો કે કશું જ નહીં, 18 - 14 કરી લો એટલે કેટલા આવી જશે, તો કે 4 આવી જશે, ઓકે। આગળ જોઈએ શું એ લોજિક સાચું પડે છે એ જોઈએ। તો કે 8 ચોક 32 અને 14 તરી 42, પણ બાદબાકી કરવી પણ આનાથી આપણને ખ્યાલ ના આવે। આ એક ત્રીજી ફિગર પણ આપેલી છે એના અંદર પણ લોજિક લગાવી દઈએ કે શું સાચું છે લોજિક। તો 8 દુ 16
અને 11 સીતા 77, બરાબર ને? તો શું એનાથી આન્સર આવી જશે? તો આપણે જોઈશું કે એનાથી આન્સર સેટ થતો નથી, કારણ કે 74 અહીંયા આવશે નહીં, આની બાદ બાકી કરશે તો પણ 74 નહીં આવે. ઓકે, તો એ લોજિક જે આપણે લગાવ્યું કે આમ સામે ગુણાકાર કરીને આન્સર લાવો, તો એ અહીંયા સાચું પડતું નથી. તો કયું લોજિક હોઈ શકે એ આપણે જોઈએ. તો કે આ બંનેનો ગુણાકાર પણ હોઈ શકે, તો 7 દૂની 14, 9 દૂ 18. ઓકે, અહીંયા પણ બાદ બાકી લઈશું એટલે 4 આવી જશે. અહીંયા જોઈએ તો 11 8 88 અને 7 દૂ 14. ઓકે, તો 88 - 14 કરીશું એટલે શું આવશે? 74 આવી જશે. તો કે એ લોજિક જે છે અહીંયા સાચું છે. તો જો હવે આનો ગુણાકાર 8 તરી 24 અને 14 ચોક 56. તો 56 - 24, જો 14 ચોક 56 થશે અને 8 તરી 24 થશે. તો એની બાદ બાકી કેટલી થઈ જશે? 32. ઓકે, તો 32 એનો જે છે એ રાઈટ આન્સર હશે. 32. ઓકે, તો 32 એનો રાઈટ આન્સર છે. આ રીતે તમે એને સોલ્વ કરી શકો છો બહુ આરામથી, બરાબર? આઈ હોપ કે તમને આ ખબર પડી ગઈ છે કે એનું જે લોજિક છે એ લોજિક કેવી રીતે હતું. આગળ જોઈએ, ત્રીજી ફિગર જુઓ. ફરીથી સ્ટાર્ટ કરીએ કે 9 છંગ કેટલા છે? 54, 9 છંગ 54 અને 5 ચોક 20. ઓકે, તો બાદ બાકી લેશે તો 34 આવી જશે. બહુ સારું છે. ફરીથી 7 8, સોરી આ તો આપણે શોધવાનું છે એટલે આપણે એને એમ જ રાખીએ. ઓકે, અહીંયા લગાવીએ 8 9 72 અને 9 તરી 27. તો એની બાદ બાકી કરીશું તો કેટલા આવશે? તો કે એની બાદ બાકી કરીશું આપણે તો આપણો જે આન્સર જે છે એ આવી જશે. કેવી રીતે જુઓ? 9 8 72 - 27 કરીશું એટલે કેટલા આવશે? આપણે અહીંયા 45. જો 2 માંથી 7 જાય તો કેટલા? -5. -5 ને 10 માંથી કાઢો એટલે 5. એ તમે બધી લઈ લીધી એટલે અહીંયા વધે 6. 6 માંથી 2 જાય તો 4. બાદ બાકી સિમ્પલ છે, તમે કરી શકો છો. તો 45 એનો આન્સર આવે છે, બરાબર? વચ્ચે તો કે સાચું છે લોજિક. તો બસ એ જ લોજિક વચ્ચે લગાવી દો. 7 8 56, 6 તરી 18. બાદ બાકી કરવાની છે. તો 56 - 18 તો કેટલા આવશે? 38. કેવી રીતે આવશે જુઓ? અથવા બાદ બાકી કરવાની આ પણ રીત છે. તો કે 18 ની અંદર કેટલા ઉમેરો તો 20 થાય? તો કે 2 ઉમેરે એટલે 20 થઈ ગયા. પછી કેટલા ઉમેરો એટલે 56 થાય? તો 20 ની અંદર તમે કેટલા ઉમેરવા પડે તમારે? તો 56 થઈ જાય. તો કે 36. તો કે 36 બીજા જોઈશે 36. તો આ બંને સરવાળો કેટલો થાય? 38. તો આ રીતે પણ તમે એને બાદ બાકી કરી શકો છો. તમે ગમે તે કોન્સેપ્ટ યુઝ કરો, આન્સર એનો આવશે 38. ઓકે, શું કર્યું છે અહીંયા આપણે? 7 8 56, 6 તરી 18. બસ એની બાદ બાકી 38 આન્સર આવશે. આગળ જોઈએ, ક્વેશ્ચન નંબર 4. તો આ પણ ફિગર છે. ત્રીજી ફિગરની અંદર આપણે નંબર શોધવાનો છે કે નંબર કયો હશે. ફરીથી સ્ટાર્ટ કરીએ તો કે સામસામે ગુણાકાર કરીએ. જે 3 પ્રોસેસ મેં તમને જે કહી છે, કાં તો સામસામે ગુણાકાર હોઈ શકે, અથવા આ બાજુ ગુણાકાર આ બાજુ ગુણાકાર હોઈ શકે, અથવા આ બાજુ ગુણાકાર આ બાજુ ગુણાકાર હોઈ શકે. એ 3 પ્રોસેસ તમારે ફટાફટ માઇન્ડમાં કેલ્ક્યુલેટ કરી લેવાની, ઘણી વાર નહીં થાય. તો જુઓ, 3 તરી 9, 5 છંગ 30. તો શું કરીશું? તો 39 આવ્યો તો કે પ્લસ કર દો, 39 આવી જાય. પણ શું આ જ લોજિક આમાં લાગે છે કે નહીં એ તમારે ચેક કરવાનું હજી બાકી છે. તો ચોખ્ખું 16, 7 પંચા 35. તો શું આનો સરવાળો કરીએ તો કે 51 આવી જશે? તો કે હા આવી જશે. તો કેટલો આવશે? 51 આવી જશે. તો બસ એ જ લોજિક હવે તમે આગળ પણ અપનાવી શકો છો કે આગળ આન્સર તમારે કેવી રીતે આવશે. જુઓ, તો 4 તરી 12 પ્લસ 5 પાયો 25. તો કેટલા થશે? 37 એનો આન્સર આવી જશે. તો આન્સર હશે 37. જુઓ, ફરીથી હું તમને કહું છું, એકવાર શાંતિથી આ વિડીયોને ફરીથી જોજો તમે, તો તમારા માઇન્ડમાં કોન્સેપ્ટ જલ્દીથી ક્લિયર થતા જશે, બરાબર? તો લોજિક તમારી મગજમાં બેસી જશે. આગળ એક પ્રશ્ન છે તમારા માટે, એ પણ આપણે જોઈ લઈએ. ઓકે, તો અહીંયા જુઓ, આ જે ક્વેશ્ચન છે, આપણે આ જે કોન્સેપ્ટ શીખ્યા છીએ એ જ કોન્સેપ્ટનો અહીંયા યુઝ કરવાનો છે. આપણે કયો કોન્સેપ્ટ શીખ્યા કે આ બાજુનો સંખ્યાનો ગુણાકાર અને ગુણાકાર કરી અને સરવાળો કે બાદબાકી હોઈ શકે, અથવા બરાબર આ બાજુ સામસામેની સંખ્યાનો ગુણાકાર કરી અને સરવાળો કે બાદબાકી કરેલા હોઈ શકે, અથવા આ સાઈડની સંખ્યાનો ગુણાકાર કરી અને સરવાળો કે બાદબાકી કરેલા હોઈ શકે. તો આ રીતે આપણે જે 3 કોન્સેપ્ટ શીખ્યા, ગુણાકારની રીતે આન્સર વચ્ચેની સંખ્યા આવતી હતી એ કોન્સેપ્ટ શીખ્યા. નેક્સ્ટ વિડીયોમાં નવા કોન્સેપ્ટ શીખીશું, કારણ કે આની અંદર જે કોન્સેપ્ટ લગાવવો હોય એ લાગી શકે. તમે આન્સર ક્યારે આપી શકો? જ્યારે તમે નંબર ઓફ ક્વેશ્ચન પ્રેક્ટિસ કરેલી હોય.
વિડીયોને જો તમને ખબર ઓછી પડી હોય તો મહેરબાની કરીને વિડીયોને ફરી એકવાર શાંતિથી જોઈ લેજો અને આ પ્રશ્ન તમારા નોટબુકમાં નોંધી લેજો. તમે આ વિડીયો નિહાળ્યો એના માટે તમારો બહુ આભાર છે અને આ પ્રશ્નનો આન્સર તમારો કોમેન્ટ બોક્સમાં આપી દેવાનો. થેન્ક યુ વેરી મચ.